દર્શક મિત્રો, વડોદરા સહિત રાજ્યમાં ચોમાસું બેસવાને હવે જ દિવસો બાકી છે ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાત લેવા અગ્રણી આવ્યા હતા। એ તકે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે હાલ 95% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। અમે 100% કામગીરી પૂર્ણ કરીશું। હાલમાં વરસાદમાં માટીને નુકસાન ન થાય એ માટે વેજીટેશન ગ્રાસ પાથરવાનું કામ ચાલી રહ્યું છે। જમીન મજબૂત કરવા માટે 3 થી 4 મહિના થશે કારણ કે મૂળિયા ઊંડા જવા જરૂરી છે। વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુએ મીડિયાને કહ્યું કે અમે વિશ્વામિત્રીમાં 24.5 કિલોમીટરના પટ્ટામાં કામ કરી રહ્યા છે। ડ્રેનેજનું કામ કર્યા બાદ થોડું કામ હજી બાકી છે। આગામી 10 દિવસમાં અમે કામગીરી પૂર્ણ કરીશું। આ વખતે ચોમાસું વહેલા આવવાની શક્યતા છે એટલે માટી બચાવવા માટે સોઇલ કન્ઝર્વેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે। આગળથી સૂચન અનુસાર તેમાં અમે કામ કરવાના છીએ। વરસાદમાં માટીને નુકસાન ન થાય એ માટે વેજીટેશન ગ્રાસ પાથરવાનું પણ કામ ચાલી રહ્યું છે। જમીન મજબૂત કરવા માટે 3 થી 4 મહિના થશે કારણ કે મૂળિયા ઊંડા જવા જરૂરી છે। આવનારા દિવસોમાં ઉપરની તરફ અમે પ્લાન્ટેશન કરીશું। પર્યાવરણના દિવસે એક પેડ માં કે નામ હેઠળ મેગા પ્લાન્ટેશન પણ કરાશે। વધુમાં તેમણે કહ્યું કે વિશ્વામિત્રી કિનારે મોટા ઝાડનું વાવેતર કરાશે। 95% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। બાકીના ભાગોમાં પહેલા સિંચાઈ વિભાગનું કામ કરવાનું હતું જેમાં અમે કામગીરી કરી રહ્યા છીએ। અન્યત્ર મગરની હાજરી ધરાવતા વિસ્તારમાં કામગીરી બાકી છે તેમાં પર્યાવરણ પ્રેમીને સાથે રાખીને કામ કરીશું। કામગીરીને લઈને 100 દિવસનું લક્ષ્યાંક પ્રતિકાત્મક હોય છે। વડોદરા શહેરના વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી જે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી, જે 100 દિવસનો જે પ્રોજેક્ટ હતો, 100 દિવસ 10મી જૂને પૂર્ણ થવાના છે ત્યારે લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। એકાદ અઠવાડિયાની કામગીરી આ ડ્રેઝિંગની બાકી છે, તે પણ કામગીરી ચાલુ છે। તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ આ વિશ્વામિત્રીની ડ્રેઝિંગની કામગીરી થકી આપણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સંગ્રહ ક્ષમતા અને તેની વહન ક્ષમતા 2 થી 3 ગણી વધારી શકાય તે રીતનું પ્લાનિંગ કરી અને આ ડ્રેઝિંગની કામગીરી કરવામાં આવી છે। ત્યારે આ તટ વિસ્તારમાં જે માટી કિનારા પરની માટી હોય, આ માટીનું વરસાદના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી ધોવાણ થઈ અને પાછી નદીમાં ભળે અને આપણે જે કામગીરી કરી છે તેમાં પાછી જો માટી અંદર પહોંચે છે તો કદાચ કરીને આ સંગ્રહ ક્ષમતામાં કે વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરી શકે તેવા સંજોગો ન સર્જાય તે માટે થઈ અને એક આપણે કોયર બોર્ડ એટલે કે કોયર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા એની આપણે એ સુનિશ્ચિત કર્યું છે કે આ માટીનું ધોવાણ થઈ અને આપણી વિશ્વામિત્રી નદીમાં પાછી આ માટી ન ભળે, જે માટે 1,35,000 સ્ક્વેર મીટરમાં પ્લાનિંગ કરી રહ્યા છે કે આપણે આ કામગીરી કરી શકીએ। જેમાં સૌથી પહેલા નીચે તો કોકોપીટ પાથરવામાં આવે છે, તેની ઉપર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક અને એની ઉપર વેટેવર ગ્રાસને પ્લાન્ટ કરવામાં આવે છે 1 ફૂટ બાય 1 ફૂટના અંતરે, જેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી ઉતરતા હોય અને તેના થકી આ જમીનની મજબૂતાઈ પણ સુનિશ્ચિત થતી હોય છે। અત્યારે રિધમ હોસ્પિટલથી લઈ અને ચેતક બ્રિજ સુધી જ્યાં 4,000 સ્ક્વેર મીટરનું આ કોયર બોર્ડ વેટેવર ગ્રાસનું પ્લાનિંગ જે હતું એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। તો નરહરી બ્રિજ ખાતે પણ 2500 સ્ક્વેર મીટરમાં આ કામગીરી અત્યારે ચાલી રહી છે, જેનાથી પાણીનું ધોવાણ થતું અટકશે અને આ નેચરલ પેટર્ન એટલે કે કુદરતી જ વસ્તુઓનું જેવી રીતે કે પેલું કોકોપીટ છે એટલે કે નારિયેળના જે છોડા હોય છે અને આ જે વેટેવર ગ્રાસ છે